રાજુ કરપડા કાફલા સાથે ગાંધીનગર કમલમ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો અને સમર્થકો સાથે જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટી માટે આ મોટો રાજકીય ઝટકો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક માનવામાં આવી રહ્યો છે। વિરોધ પક્ષોમાં ચિંતા અને ચર્ચાઓ જે છે તે અત્યારે તેજ બનતી જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં નવા વળાંકની શરૂઆત જે છે તે અત્રેથી જોવા મળી રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને ખેડૂતો માટે બિન રાજકીય લડત લડનાર રાજુ કરપડાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। જી હા, રાજુ કરપડા કાફલા સાથે ગાંધીનગર કમલમ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। ખેડૂત નેતા રાજુ કરપડા આજ ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। કમલમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરશે। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓ જે છે તે ઉપસ્થિત રહેશે। મોટી સંખ્યામાં ખેડૂતો અને સમર્થકો સાથે જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। રાજુ કરપડાના નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં હલચલ જે છે તે જોવા મળી રહી છે। લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર આજે ક્યાંક વિરામ આવી જશે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી માટે આ મોટો રાજકીય ઝટકો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક માનવામાં આવી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો જે છે તેની અંદર પણ ફેરફાર જોવા મળી શકે છે। વિરોધ પક્ષોમાં ચિંતા અને ચર્ચાઓ જે છે તે અત્યારે તેજ બનતી જોવા મળી રહી છે। આવતા દિવસોમાં વધુ નેતાઓ પક્ષપલટો કરે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં નવા વળાંકની શરૂઆત જે છે તે અત્રેથી જોવા મળી રહી છે। રાજુ કરપડા કાફલા સાથે ગાંધીનગર કમલમ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। જ્યાં દ્રશ્યો પણ આપને સ્ક્રીન પર દેખાતા હશે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જે છે અને 500 જેટલી ગાડીઓના કાફલા સાથે જે છે તે રાજુ કરપડા ગાંધીનગર કમલમ ખાતે પહોંચવાના છે। વિધિવત રીતે કેસરીઓ ધારણ કરવાના છે અને ભાજપમાં ભળી જવાના છે। જો કે 3 જેટલી સભાઓ તેમના દ્વારા કરવામાં આવી। જે સભા ખેડૂતો માટે હતી, ખેડૂતોના હિત માટે હતી અને એ સભાની અંદર કોઈ પણ રાજકીય લોકો હતા નહીં। બિન રાજકીય સભાઓ કરી અને ખેડૂતોનો મત માંગ્યો। ખેડૂતો કહે તે પક્ષમાં જોડાવા માટેની ચર્ચા વિચારણાઓ જે છે તે ખાસ કરીને જોવા મળી રહી હતી। ઉમંગ જોડાય છે ન્યૂઝ રૂમથી। ઉમંગ, જે રીતે રાજુ કરપડા કે જેઓ સુરેન્દ્રનગરથી 500 જેટલી ગાડીના કાફલા સાથે ગાંધીનગર કમલમ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે, શું વધુ વિગતો હાલ મળી રહી છે? જી બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો ગુજરાતની રાજનીતિના આજે સૌથી મોટા સમાચાર એ છે કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડા આજે કેસરીઓ ધારણ કરવાના છે। ગઈકાલે મોડી રાતથી જ આ સમાચારો વહેતા થયા હતા અને આજે તેમની પુષ્ટિ પણ થઈ ગઈ છે કે બપોરે લગભગ 12:30 વાગ્યાની આસપાસ એ ગાંધીનગર કમલમ કાર્યાલય જે પ્રદેશ ભાજપાનું મુખ્ય કાર્યાલય છે ત્યાં તેઓ એ કેસરીઓ ધારણ કરશે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। છેલ્લા 3 મહિનાથી ગુજરાતની રાજનીતિમાં રાજુ કરપડા ખૂબ ચર્ચામાં રહ્યા। બોટાદના એ હળદરના કડદા કાંડ બાદ તેઓ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે। ત્યારબાદ એ ખેડૂતો સાથેના સંવાદો, ખેડૂતો સાથેની બેઠકો, સૌરાષ્ટ્રને પણ તેઓ ધમરોળે છે। ઇટાલિયાના ગઢ વિસાવદર હોય, જુનાગઢના માળિયાહાટીના હોય, જસદણ હોય, આ તમામ જગ્યાએ ખેડૂતોનો બહોળો પ્રતિસાદ પણ રાજુ કરપડાને મળે છે। આ તમામ દ્રશ્યો આપણે જોયા હતા જ્યારે રાજુ કરપડાને પૂછવામાં પણ આવ્યું કે કઈ રાજકીય પાર્ટી સાથે જોડાશો, ત્યારે રાજુ કરપડાએ હંમેશા કીધું હતું કે મારા ખેડૂતો સાથે પહેલા હું ચર્ચા કરીશ, ત્યારબાદ મારો નિર્ણય લઈશ કે મારે કઈ રાજકીય પાર્ટી સાથે જોડાવવું જોઈએ। ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ સાથે પણ એ રાજુ કરપડાની મુલાકાત વધી। અમિત ચાવડા સાથે લાલજી દેસાઈના ઘરે બંધ બારણે એક બેઠક મળી, તેમાં પણ ચર્ચાઓ થઈ કે કદાચ દિલ્હીમાં એ કોંગ્રેસની હાઈકમાન્ડ સાથે રાજુ કરપડાની વાત કરવામાં આવી। પરંતુ ત્યારે પણ ચિત્રો સ્પષ્ટ હતા। રાજુ કરપડા કહેતા જ હતા કે જે ખેડૂતોનું કામ કરી શકે, જે ખેડૂતોનો અવાજ બનીને આગળ આવી શકે તે પક્ષ સાથે હું જોડાઈશ। અને સ્વાભાવિક છે જે પક્ષ સત્તામાં બેઠો હોય તે જ એ કામ કરી શકતા હોય છે। એટલે હવે રાજુ કરપડાએ પોતાનો અંતિમ નિર્ણય લઈ લીધો છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર
જોડાવાના છે, પરંતુ અત્યારે તેમના વતન એ મૂળી છે સુરેન્દ્રનગરનું, ત્યાંથી તેમનો મોટો કાફલો ગાડીઓનો નીકળી ચૂક્યો છે અને બપોરના લગભગ 12 વાગ્યાની આસપાસ તેઓ ગાંધીનગર ખાતે પણ પહોંચી જશે અને ત્યારબાદ 12:30 વાગ્યે તેઓ એ કમલમ ખાતે કેસરીઓ ધારણ કરશે. મોટી સંખ્યાની અંદર તેઓના આસપાસના ગામડાઓના ખેડૂત આગેવાનો પણ તેમની સાથે છે, તેમના સમાજના આગેવાનો પણ તેમની સાથે છે, અન્ય સમાજના આગેવાનો પણ રાજુ કરપડાની સાથે છે, કારણ કે તે વિસ્તારમાં આમ તો છેલ્લા 10-12 વર્ષથી રાજુ કરપડાએ સતત સક્રિય રહ્યા છે, ખેડૂતોનો અવાજ બનીને આગળ આવ્યા છે, એટલે કે રાજુ કરપડાને તેમના વિસ્તારની જે લોકચાહના છે એ પૂરતી રીતે મળી છે અને એને લઈને જ આજે જ્યારે રાજુ કરપડા પોતાની રાજનીતિક ઇનિંગની બીજી શરૂઆત કરવા જઈ રહ્યા છે. પહેલી શરૂઆત આમ આદમી પાર્ટી સાથે હતી, તેમાં 2022ની વિધાનસભાની ચૂંટણી હાર્યા, ત્યારબાદ એ બોટાદનું એ હળદરનું કડદાકાંડને હવે એ રાજનીતિના બીજી ઇનિંગ જે શરૂ કરવા જઈ રહ્યા છે તેમાં તેમના એ આસપાસના ગામડાઓના લોકો અને તેમના સમાજના આગેવાનો તેમની સાથે અત્યારે મૂળીથી ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા છે. ભાવિક, ઉમંગ, જે રીતે એક ઉત્સાહ જેવો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે, સ્ક્રીન પર પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં ગાડીઓના કાફલા સાથે સુરેન્દ્રનગરથી બધા નીકળી રહ્યા હશે. રાજુ કરપડા પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા હશે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ જે પ્રમાણે ખેડૂતોના મતો એમણે લીધા છે, ખેડૂતો સાથેની જે સભાઓ કરી અને ખેડૂતોને પૂછ્યું છે, અને કદાચ આ એક પહેલા એવા નેતા હશે કે જે કોઈ પક્ષમાં જોડાતા પહેલા ખેડૂતોની ત્યાં પરમિશન લેવા ગયા કે તમે કયો એ પક્ષમાં જોડાય, તો ખેડૂતોએ પણ એવો મત આપ્યો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડાવ તો અમારો અવાજ જે છે તે તમે ઉપર સુધી પહોંચાડી શકો. આ પ્રકારની પણ વાત હોઈ શકે. જ્યારે એ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી એમને પૂછવામાં આવ્યું કે કઈ રાજકીય પક્ષ સાથે જોડાશો, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહી દીધું હતું કે મારા વિસ્તારના ખેડૂતો જે પણ કહેશે તે રાજકીય પક્ષ સાથે હું જોડાઈશ. ત્યારબાદ એ મૂળીનું ગઢાદ હોય, એ ખાટડી હોય, આ ગામની આપણે સભાઓ પણ જોઈ, હર્ષાભેર જેમ કે ગામમાં દિવાળી જેવા માહોલ હોય એવી રીતે રાજુ કરપડાનું એ સ્વાગત કરવામાં આવ્યું, તેમના સામૈયા કરવામાં આવ્યા. સૌ ગ્રામજનો એ પોતાના સ્વખર્ચે રાજુ કરપડાની સભાઓનું આયોજન કરી રહ્યા હતા, પણ રૂપિયો કોઈ પાસેથી લીધા વગર રાજુ કરપડાની સભાઓ એ ખેડૂતોએ પોતાના પૈસાથી ઊભી કરી હતી. એટલે કે ખેડૂતોનો જે પ્રેમ હતો એ અપાર પ્રેમ રાજુ કરપડાને સતત મળતો રહ્યો છે. કારણ કે તમે વિચાર કરો ભાવિક, છેલ્લા 10-12 વર્ષથી તમે જે વિસ્તારનું એક ખેડૂત આગેવાન તરીકે પ્રતિનિધિત્વ કરતા હોય, કારણ કે સુરેન્દ્રનગરનો આસપાસનો જે વિસ્તાર છે તે ખેડૂત અને ખેતી આધારિત પ્રકારનો વિસ્તાર છે, એટલે કે ખેડૂતોને હંમેશા નાની મોટી મુશ્કેલીઓ પડતી હોય છે, સિંચાઈના પાણીની હોય, PGVCLની હોય, અન્ય કોઈ મુશ્કેલીઓ હોય, ત્યારે રાજુ કરપડા હંમેશા તેમના આગેવાન તરીકે આગળ આવીને ઊભા રહ્યા છે. એટલે ખેડૂતોએ એવું કહ્યું હતું કે રાજુ કરપડા જે પણ નિર્ણય લે, એ કોંગ્રેસ સાથે જોડાય તો પણ અમે તેમની સાથે છીએ, એ ભારતીય જનતા પાર્ટી સાથે તો પણ અમે તેમની સાથે છીએ, જો એ અપક્ષ ચૂંટણી લડે તો પણ રાજુ કરપડાની સાથે ખેડૂતો છે. એટલે હંમેશા પહેલેથી જ જ્યારે રાજુ કરપડા એમ કહ્યું છે કે હું એ રાજકીય પાર્ટી સાથે જોડાઈશ, ત્યારે ખેડૂતોનો જે મત છે અવશ્ય લઈ, પરંતુ ખેડૂતોનો પહેલેથી સ્પષ્ટ નિર્ણય હતો કે રાજુ કરપડા જે નિર્ણય લેશે અમે અમારી સહમતિ હશે. અમે રાજુ કરપડાને એક ખેડૂત આગેવાન તરીકે અમારા વિસ્તારમાં જોયા છે, અમે રાજુ કરપડાને એક યુવાન તરીકે અમારા વિસ્તારના ખેડૂતો માટે લડત લડતા જોયા છે. એટલે કે રાજુ કરપડા જો પણ રાજકીય પક્ષ સાથે જોડાય, ખેડૂતો હંમેશા તેમની સાથે હશે. ને અત્યારે તે ચિત્રો છે એ સ્પષ્ટપણે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે છેલ્લા 10-12 વર્ષથી તે વિસ્તારના ખેડૂતોની સેવા રાજુ કરપડા કરી રહ્યા છે, એમનો અત્યારે તેમને પ્રેમ પણ મળી રહ્યો છે. ભાવિક, ઉમંગ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની એક બાજુ ચૂંટણી પણ આવી રહી છે ને એ બધાની વચ્ચે રાજકીય માહોલ જે છે તે સતત બદલાતો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના સમીકરણો કેટલા બદલાય, સુરેન્દ્રનગરના સમીકરણો કેટલા સેટ થાય રાજુ કરપડાના ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ? શું કહી રહ્યા છે ત્યાંના લોકો, એને શું ચર્ચાઓ ચાલી રહી છે? કારણ કે ચૂંટણી લડવાની પણ વાત જે છે તે મળી રહી છે. જી બિલકુલ, અત્યારે એવા સ્પષ્ટપણે સૂત્રો પાસેથી માહિતી છે કે રાજુ કરપડાએ મૂળીની જિલ્લા પંચાયતની સીટ ઉપરથી ચૂંટણી લડી શકે છે. સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ, તમે કોઈ એક વિસ્તાર માટે 10-12 વર્ષ ખર્ચ્યા હોય છે તો પછી તમારી જીત લગભગ નક્કી હોય. 2022ના એ ચૂંટણી રિઝલ્ટના આંકડાઓ પણ આપણી સામે આવે છે. જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં હતા છતાં પણ તેમણે એ ટક્કર આપી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને. ત્યારે તો એ આમ આદમી પાર્ટીમાં હતા, આમ આદમી પાર્ટી હજી ઉભરતી હતી, તેમ છતાં રાજુ કરપડાએ પોતાના દમ ઉપર એ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી હતી. પરંતુ હવે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે એટલે એક બાજુથી એ પોતાની જે આટલા વર્ષની જે મહેનત છે તે વિસ્તારની અંદર પોતાની જે આગેવાની તેમણે કરી છે, ખેડૂતોનો પ્રેમ મેળવ્યો છે, એ તાકાત, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું જે લેબલ છે એ લેબલ, આ બંનેની તાકાત ભેગી થશે એટલે કે ચોક્કસપણે તમે કહી શકો છો કે સુરેન્દ્રનગરના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર આવશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે હવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ સુરેન્દ્રનગરમાં ખૂબ કાઠી પડવાની છે. બિલકુલ,
બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, ઉમંગ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.